હેલો મિત્રો, અમે આવી ગયા છે આજે શક્કરબાગ ઝૂમાં જુનાગઢના. તો અમે અત્યારે અહીંયા જઈ રહ્યા છે. હા, હમણાં જ રિનોવેશન થયું છે. આપણે જોઈશું પહેલા ભારતીય મોટી ખિસકોલી રાતુફ ઇન્ડિકા. અને આ તમે જોઈ શકો છો બગલા. તો મિત્રો, આ જુનાગઢમાં તમને બગલા જોવા મળી રહ્યા છે તો મજા આવે છે ને. આમ તો સુરતમાં આપણે બંગલા બન્યા નહીં, પણ અહીંયા આપણે બગલા જોઈએ છે. સફેદ મોર, રંગલાલભાઈ કે પૂતળું છે. ના ના ભૂલાયું હોય. हमारी ये भाई साहब को शेर देखना है भाई. आवશે આવાજ આવશે તો ચિંતા કરમાં તને આવાજ બતાવું. અટિયાણા અમે જોઈએ છે આ સફેદ મોર જે કળા કરતા નથી, એ સાફ કરે છે બધું. માકડા જયદીપભાઈ શું કરે? જયદીપભાઈ, મને એવું હતું કે આપણે માણસો જ ખાલી સુખની શોધમાં હોય, પણ અહીંયા જે માકડા કે વાંદરાની પ્રજાપતિ છે, સોરી પ્રજાપતિ નહીં પણ પ્રજાતિ, એ પણ અહીંયા સુખ શોધી રહી છે ખાડો ખોદીને. આ છે બાજ પક્ષીઓ. દુઃખ તો થાય છે કે આ જે વન્ય પ્રાણીઓ છે એને આપણે કેદમાં જોઈએ છે આપણા સુખ માટે. उल्लू बना रहे थे जी बस सबको मत्स्य धुआड़ है, एक उल्लू भी है. જો જિંદગી થઈ ગઈ હોય ચોપટ તો આવી જાઓ, તમે પણ બની જાઓ પોપટ. एक वस्तु रोड के जो पोपट ने उनके हाथे खाई છે એને દરબાર મજા આવે. ઉંદરને દરબાર મજા આવે. જો ઉંદર અને પોપટ એ ખાસું થયું. ઉંદર મોટો છે. મોરિયો એક મોટો બોલે છે. ઉકે છે. ये सामने सामने है ना दोनों. गजब मोटो हुआ. टीवी में देखा जन अपन यहाँ लगा अपन शेर हम वो देखो सुन भाई वो एक देखो पिंजरे में चाल भी ફેર દેખો એટલે ઘરેથી ફરવા નીકળો તો ઘરવાળા બાંધી દે તમને અથાણા અને ઢેબરા. અને જો તમે જુનાગઢ આવ્યા છો તો સામે શક્કરબાગમાં જવું જેબ્રા. जबरी છે કે જબરા जेबरा ये बारे जेबरी थे के जेबरा આ કોણ જબરી છે? એ હાબુની જેમ તમારાય નીકળી જાય જાગ જો સામે આવી જાય વાઘ. હા, ગુર્રાઈ તો છે જોરદાર. બહુ જોરદાર. ગુર્રા તો રહા.